આલો પણ જાણ્યો નહીં અને મનખા દેહનો મરણ પાસે રોટને લાવે ખોટી વાત તો હજારો આય નાખે છે હજારો મોજમાં મશગુલ હજારો એમ વિચારે છે મારું શું થવાનું છે તે થવા દેજે નામ તું પ્રભુ તનું લેજે કેમ કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે तो जिनके बाल थे काले पीते थे बुलाई दूध के प्याले उनको भी आखिर आग में डाले तू फिर दुष्कर नींद में सोया जिन्हें मुख पान के वीरे हजारों हाथ फेरे उनको भी खा गए कीड़े तू क्यों फिर दुष्कर नींद में सोया फिर भी न ले जिनके घर ढूंढते थे आधी हजारों लाख पैसा थी उनको भी खा गई माटी तू क्यों फिर पुष्कर नींद में सोया कोवर हो गया दुकान पर से और साधु कर से सुना पान ब्राह्मण माटी वर्ग से अगर नहीं करे जाए करे लो ध्यान तो जोगी भोगी ये था से रे जोगी भोगी ये था से पुटा जोगी भोगी था से रे मोटा जगारे धारी एवी कर्યું થોડી કરી ઓલા બ્રાહ્મણ જળ છે પેલા આપણે ગાડા આગળ હતા ને એવા સેટા હતા ખેતરમાં અને હવે પૂરું કરી નાખ્યું એવા ગાયો ભેંસો એ જાશે રે એ દૂધામાં બકરી દેશે એવી કરી અત્યારે કાળી બજારિયા કરવી કેવા છે અને ઓલા જાળિયા ખોજે છે જારા જયારે આ ભજન બન્યું ને ત્યારે જાળિયાના ઘા જતા હો હા તો કાળિયા તો કરવી કેવા છે અને ઓલા જાળિયા ખોજે છે જોને જારા ગીતને ઘરે ઘોડો બંધાશે અને ઓલા શ્રીમંત હાલે છે પગપાળા શ્રીમંત પગપાળા એટલે સવારે ચોપાટી ઉપર તમે જાજો જેટલો રૂપિયા વધારે હશે ને એ વધારે આટા મારશે
આપણી હજામત કરતા. અને હવે તમારે એક બેન જો કરી જાય ને તો 10,000 રૂપિયા લાગે. એવા વાણિયા એલું સર ઘણા વર્ષ રાજ કર્યું. રાજ તો રાણીઓ થશે ને પુરુષ થશે નો ગુલામ. એ ગરીબનું કોઈ આવડશે નહીં અને સાહેબોને કરશે સલામ. અભિયંતાના સાહેબોને સલામ કરવી પડે ત્યારે આ દિલ્હી બોલે હો ભાઈ. હા, એ રાજ તો રાણીઓ થશે અને પુરુષ થશે નો ગુલામ. ગરીબનું કોઈ આવડશે નહીં અને સાહેબોને કરશે સલામ. એવી દેવી રોકી એ જાશે રે એ હદ પણ મારતો મારીને રહેશે. મારે તો નથી એટલે મને બહુ ખબર નથી. એવી કર્યું પેલી એ ધાણી રે એ જોઈ હોય તો જોઈ લો ને ભાઈ, જોઈ લો ને ભાઈ, જોઈ લો, જોઈ લો, તો ધર્મ કોઈનો રહેશે નહીં. એ ધર્મ કોઈનો રહેશે નહીં. અત્યારે મિક્સ મસાલા થઈ ગયું છે બધું. હા, કેટલાય ધર્મ પાડે એક માણસ. ધર્મ કોઈનો રહેશે નહીં અને શોભામાં રહેશે વાત. ધર્મ કોઈનો રહેશે નહીં અને એક જ પ્યાલે વરણ 18. એક જ પ્યાલે વરણ 18. પેલા આપણે હોટલમાં કોઈ એવી રીતે જતા નહીં. હવે તો હરિજન આપણા ભાઈઓ બધા ભેગા એક જ પ્યાલે. એ ધર્મ કોઈનો રહેશે નહીં અને એક જ પ્યાલે વરણ 18. સળગાર કોઈના રહેશે નહીં અને શોભાવાળી સેવા ઉતરી ગયા છે. એવા માજન જોયું એ કરશે રે એ હુની માજન જોયું કરશે રે. રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી. મોની માજન પીતળ નાખી દે હોનામાં. માજન જોયું એ કરશે રે એ રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી. એવી કર્યું એ ધાણી રે એ જોયું હોય તો જોઈ લો ને ભાઈ, જોઈ લો, જોઈ લો, જોઈ લો, જોઈ લો, જોઈ લો. તો સૂર્ય ને ચંદ્ર ઝાંખા થશે. આ સૂર્યની શક્તિ સોલાર થી ખેંચી લેશે હો ભાઈ. હા, તો સૂર્ય ને ચંદ્ર ઝાંખા થશે. એવા છાસમાં માખણ નહીં કરે અને નહીં ધાલે મધ દરિયે વાણ. છાસમાં માખણ ક્યાંથી કરે? પાવડર વાળા દૂધોને. છાસમાં માખણ નહીં કરે અને નહીં હાલે મધ દરિયે વાણ. સૂર્યને ચંદ્ર દોનો ઝાંખા થશે. ઈસે આગમનાય ધાન એવો દાસ ધીરો કે છે રે એ કીધું છે બહુ વિચાર કરી કરી એવી કર્યું નથી. એ ધાણી રે એ જોયું જોયું ભાઈ. એવા આપના ઓઢણિયા રે પાણી કેરા જયારે કળિયુગ શરૂઆત થઈ ત્યારે પાંડવોને રાજપાટમાં મન લાગતું નતું એટલે હેમાડે હાડગાળો જતા હતા. ત્યારે આ કવિએ એવી કલ્પના કરી છે અને અમે મળી છે
ક્યાં મેલ્યા રે એ માથે મુગટ કાં નથી એવા ધનુષને ક્યાં મેલ્યા માથે મુગટ કાં નથી અને કેમ તો નથી લાખની જોડે તલવાર એવા હેમાડા નીકળે રે માનવ દેવી અભનાર ઓઢણિયા મારી કેરા અને હમે મળી મારી જોડે અને પૂછી રહી છે એ વાણીમાં રાખીને નીકળે એવા હેમાડા નીકળે માંડવ દેવી પછી ભીમનો વારો આવે છે શું પૂછે છે એ કૌરવને સહાયા ઈ ગદા ભેડી કાં નથી એવા કૌરવને સહાયા રે ઈ ગદા ભેડી કાં નથી અને કેમ તો નથી એ કેમ તો નથી કોઈ ખમા એ ખમા કે માર રે એવા હેમાડા નીકળે રે પાંડવ દેવી પછી અર્જુનનો વારો આવે છે શું પૂછે છે આપણો છે એવા ઘોડા કેરી લાવે રે ધરણી હતી ધ્રુવજી અર્જુન ત્યારે ગાડીઓનો ટકાવ કરતા ને ત્યારે આ ધરતી ભૂંજવા લાગતી હતી હો ભાઈ હા એવા ઘોડા કેરી લાવે ધરણી હતી ધ્રુવજી અને ઈ રથ ક્યાં મેલ્યો એ ઈ રથ ક્યાં મેલ્યો રથના તેલમાં એવા હેમાડા નીકળે રે માંડવ દેવી પછી સહદેવનો વારો આવે છે શું પૂછે છે સહદેવને એવા ત્રણે કાળને જાણતા રે ઈ પુસ્તક ભેડા કાં નથી સહદેવ જોશી ત્રણ કાળને જાણતા હે એ તમે ત્રણે કાળને જાણતા રે ઈ પુસ્તક ભેડા કાં નથી અને કેમ તો નથી એ કેમ તો નથી પુત્રને પરિવાર રે એવા હેમાડા નીકળે રે માંડવ દેવી હાલ્યા માંડવ દેવી હાલ્યા પછી ત્રિકોણનો વારો આવે છે શું પૂછે છે એ ભૂમિ માટે લયા રે ઈ ભૂમિ ભેડી કાં નથી જ્યાં ધરતીવાને તમે મળ્યા ઈ કેમ ભેગી નથી એમ કે અને કેમ તો નથી કેમ તો નથી ઓળો વન લાગ્યો એ સંસાર રે એવા હેમાડા નીકળે રે માંડવ દેવી હાલ્યા માંડવ દેવી હાલ્યા પછી દ્રૌપદીનો વારો આવે છે શું પૂછે છે દ્રૌપદીને એવા કૃષ્ણને નિધારી રે તેમાં કોણ તું ખરી કુંતા સુખડી
લુકડી એ પૂછે છે અને એટલું કહીને પૂછી એક વાત દુશાસનમાં લોહીના શેઠા તમને પૂર્યા જ્યારે વસ્ત્ર હરણ થયું ને ત્યારે દ્રૌપદીએ ટેક લીધી હતી કે જ્યારે હું દુશાસનના લોહીનો શેઠો પૂરું ને ત્યારે મને નિરાશ થાય તો કવિ એમ કે છે કે દુશાસનના લોહીના શેઠા તમે जुगाड़ के जारी